વાંકાનેરમાં મેઇન બજારમાં આવેલ કટલેરીની દુકાનમાંથી પર્સ ઉપાડીને રૂપિયા 1.5 લાખથી વધુની કિંમતની ચોરી કરવામાં આવી હોય અને સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોય પોલીસ દ્વારા આ બાબતે આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે। મળતી માહિતી પ્રમાણે વાંકાનેરની અંદર ભર બજારમાં આવેલ કટલેરીની દુકાનમાંથી તસ્કર 1.5 લાખ જેટલી માતબર રકમ ભરેલું પર્સ ચોરીને નીકળતો હોય તે પ્રકારના સીસીટીવી હાલ સામે આવ્યા છે અને તેને લઈને વાંકાનેર પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરાઈ છે। વાંકાનેરની મુખ્ય બજારમાં ભર દિવસે ધોળા દિવસે કટલેરીની દુકાનમાં આ ચોરીની ઘટના બની છે, જેમાં તસ્કર દુકાનમાં પ્રવેશે છે અને પૈસા ભરેલું પર્સ લઈને ભાગતો થાય છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરી નામની આ દુકાન છે અને દુકાનમાં અજાણ્યો શખ્સ રૂપિયા 1.5 લાખ ભરેલું પર્સ લઈને નીકળતો હોય તે ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેને આધારે વાંકાનેર સિટી પોલીસ દ્વારા બનાવ સંદર્ભે આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે તેમ હાલ જાણવા મળે છે। નોંધનીય છે કે સમગ્ર મોરબી જિલ્લાની અંદર ક્યાંક ને ક્યાંક આવા બનાવો બનતા રહે છે। આજે મોરબીમાં આવેલા વાંકાનેરમાં ઘટના સામે આવી છે અને મોરબીના વાંકાનેરની મુખ્ય બજારમાં આવેલ દુકાનમાં જ્યારે વેપારીનું ધ્યાન નથી હોતું ત્યારે દુકાનદારની ધ્યાન બહાર દુકાનમાં પ્રવેશીને આ દુકાનમાં રાખવામાં આવેલો થેલો કે જેની અંદર 1.5 લાખ જેવી માતબાર રકમ હોય છે, આ રકમની તસ્કર દ્વારા ચોરી કરવામાં આવી છે। સંભવતઃ 2 દરવાજાવાળી દુકાન હોય અને એક દરવાજા બાજુ વેપારીને ઉલઝાવીને પાછળના બીજા દરવાજાથી પ્રવેશીને આ ચોરી કરવામાં આવતું હોય તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ વિડીયોમાંથી દેખાઈ રહ્યું છે અને થેલો લઈને ભાગી રહેલ ઈસમ કોણ છે તેને પકડવા માટે વાંકાનેર પોલીસ દ્વારા આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે।